આ ઉદ્યોગમાં આર્થિક મંદીના પગલે રત્ન કલાકારોની હાલત કફોડી બની। સુરત ડાયમંડ વર્કર યુનિયને શ્રમ અને રોજગાર સહિત ઉદ્યોગ મંત્રીને પત્ર પાઠવી આર્થિક સહાયની માંગ કરી। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની માંગ કરી। સુરત ડાયમંડ યુનિયને કહ્યું કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે। ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડની ચમક ધીરે ધીરે ઘટી રહી છે। ડાયમંડ ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અને રત્ન કલાકારો આપઘાત તરફ વળી રહ્યા છે। ત્યારે ડાયમંડ જે કલાકારો છે તેમના હિતમાં વાત કરતા ભાવેશ ટાક દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી। આપણી સાથે ભાવેશ ટાક છે। ભાવેશભાઈ, એવું તો શું થયું કે મુખ્યમંત્રી સુધી જવું પડ્યું, રજૂઆત કરવી પડી? અસંખ્ય વાર અમે ગુજરાત સરકારને કલેક્ટર મારફતે આવેદન આપ્યા છે। આવેદન આપવા બાદ હમણાં 3 દિવસની અંદર એક દલાલ, એક રત્ન કલાકારની પત્ની અને એક રત્ન કલાકારે સુસાઇડ કર્યા છે। આ સુસાઇડના આંકડાઓ વધી રહ્યા છે, મોંઘવારી વધી રહી છે, સુસાઇડના આંકડાઓ વધી રહ્યા છે। તો એની સામે મંદીમાં સંપડાયેલ રત્ન કલાકારોના પગારો ઘટી રહ્યા છે, એના ભાવો ઘટી રહ્યા છે। ઇન્ડસ્ટ્રીની અંદર 2 વર્ષથી આ મંદી છે। સરકારને રજૂઆત કરી કે ભાઈ આર્થિક પેકેજ જાહેર કરો, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરો। ગુજરાતના 25 લાખ રત્ન કલાકારોના હિતની વાત કરતું ડાયમંડ વર્કર યુનિયને કાલે ગાંધીનગરમાં જઈ અને ગાંધીનગરમાં સીએમ કાર્યાલયમાં, ઉદ્યોગ મંત્રીના કાર્યાલયમાં અને શ્રમ અને રોજગાર મંત્રીના કાર્યાલયમાં રૂબરૂ લેટરો આપ્યા છે। જોઈએ આવનારા દિવસોની અંદર પોઝિટિવ રીતે સરકાર આગળ આવે અને સરકાર આગળ આવી અને રત્ન કલાકારોના પરિવાર માટે અને રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે અને આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે।